નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટ ટીમની ફિટનેસ માટે લાવેલા નવા બ્રોન્કો ટેસ્ટ વિશે. એના પહેલાં એ જોઈએ કે આ બ્રોન્કો ટેસ્ટ લાવવાની જરૂરિયાત કેમ ઊભી થઈ. તો મિત્રો, ભારતીય ક્રિકેટ ટીમ તાજેતરમાં ઇંગ્લેન્ડ પ્રવાસે ગઈ હતી, જો 5 ટેસ્ટ મેચોની સિરીઝ રમાઈ. આ સિરીઝ ખૂબ જ રોમાંચક રહી અને અંતે 2-2થી ડ્રો થઈ. ભારત પાસે સિરીઝ જીતવાની તક હતી, પરંતુ નબળી ફિલ્ડિંગ અને ખાસ કરીને લોર્ડ્સ ટેસ્ટમાં છોડાયેલા કેચને કારણે આ તક હાથમાંથી નીકળી ગઈ. આ નિરાશાજનક પ્રદર્શન બાદ હવે બીસીસીઆઈ ખેલાડીઓની ફિટનેસ પર વધુ ધ્યાન આપી રહ્યું છે. બીસીસીઆઈએ એક નવી ટેસ્ટ શરૂ કરી છે, જેને બ્રોન્કો ટેસ્ટ કહેવામાં આવે છે. આ બ્રોન્કો ટેસ્ટ ખેલાડીઓ બેંગ્લોરમાં આવેલા બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સમાં આપશે. ભારતીય ટીમના સ્ટ્રેન્થ અને કન્ડિશનલ કોચ એડ્રિયન લે રોક્સે આ બ્રોન્કો ટેસ્ટનું સૂચન કર્યું હતું અને હેડ કોચ ગૌતમ ગંભીર પણ તેને લઈને સંપૂર્ણ સહમત થયા હતા. રોક્સનું માનવું છે કે ખેલાડીઓ જીમમાં કલાકો વિતાવવાને બદલે મેદાન પર દોડવામાં વધારે ધ્યાન આપવું જોઈએ. તો ચાલો જોઈએ આ શું છે આ બ્રોન્કો ટેસ્ટ. બ્રોન્કો ટેસ્ટમાં ખેલાડીને મેદાનમાં 20 મીટર, 40 મીટર અને 60 મીટર સુધી દોડવું પડે છે, જેમાં પહેલા 20 મીટર જઈને પાછા આવવાનું, પછી 40 મીટર જઈને પાછા આવવાનું અને પછી 60 મીટર જઈને પાછા આવવાનું. આ 20 મીટર, 40 મીટર અને 60 મીટર એક વાર જઈને પાછા આવે એટલે એક સેટ ગણાય. આવું 5 વાર કરવું પડે છે, બિલકુલ પણ રોકાયા વગર. એટલે કુલ 1200 મીટર દોડ પૂરી કરવી પડે છે અને એ પણ ફક્ત 6 મિનિટમાં. ખેલાડીએ જેટલા ઓછા સમયમાં દોડ પૂરી કરી એટલી સારી તેની ફિટનેસ ગણાય છે. ખાસ કરીને ફાસ્ટ બોલરો માટે આ ટેસ્ટ ખૂબ જ ઉપયોગી માનવામાં આવી રહી છે, કેમ કે મેદાનમાં વધારે દોડવું એમની તાકાત છે. તો મિત્રો, તમારું શું માનવું છે? આ નવો બ્રોન્કો ટેસ્ટ ભારતીય ક્રિકેટ ટીમની ફિટનેસ સુધારવામાં મદદરૂપ થશે કે નહીં? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો.